મમ્મી મમ્મી હા બોલ. પ્રાણીઓના નામ લખાવો ને. પ્રાણીઓના નામ મને નથી આવડતા હો. જાદર પપ્પા નવરાત બેઠા છે એ લખાવશે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। પપ્પા પપ્પા શું પ્રાણીઓના નામ લખાવો ને. પ્રાણીઓના નામ તાર મમ્મીને કે ને એ લખાવશું. મારી મમ્મીએ ના પાડી. તને નથી આવડતા એમ? હા એક કામ કર, તું ચોપડો અને પેન લેતી આવ. જા હું હમણાં તને લખાવું છું. બેસ જા ખ્યાલ લખવા. रुको जरा તૈયાર ને લખવા માટે? હા હાલ પેન પકડે. सबर करो। એ વાંદરી પાણી ભરીને લાવજો. મને વાંદરી કીધી. તમે આઈશો મીંદડા જેવા, કૂતરા જેવા, હાથી જેવા, દીપડા જેવા, હુંવર જેવા, ભૂંગળા જેવા, રોજડા જેવા. મને વાંદરી કીધી. ભાઈ કોઈ દી મને વાંદરી કીધી છે? ઈ કે તનુ લખાઈ ગયા ને નામ? હા બોલો. હા દૂધના પૈસા દેવાના છે તમારે. કેટલા થાય છે? 3000 રૂપિયા. ભાર્યો ભાઈ એમ માંગે એટલે તરત કોઈને આપી ન દેવાના હોય. એ ભાઈ બોલો તમારી હિસાબ કેટલો થાય? 60 લીટર. કેટલો ભાવ છે? 70 રૂપિયા. મારથી રોજ રોજ કામ નથી થતું. લગન પછી તો મને આવું નોકરાણી બનાવીને રાખી મૂકી છે. અને જો મને આમ જ કામ કરાવવું હોય તો તમારે આનો પગાર દેવો પડે. બધા કામ પગાર તો હું દઈ દઈશ, બરાબર, પણ પછી જો કામ નહીં ગમે ને તો બદલી નાખીશ. અરે હું તો મજાક કરતી હતી. મને તો ખોટું લાગ્યું. કીધું તું મોડા આવશે તો આઈ બનશે. ભલા આઈ બંધુ લે આ પગાર. આવું છો આ ડ્રેસ તારા માટે. આ ચોથી આવ્યું. અરે તો હરીફાઈ હતી, એક બોટલ પૂરી કરીએ ને એટલે એક ડ્રેસ અને એક મેકઅપ કીટ મળે. તો મેકઅપ કિટ ચો છો? તો જીતવા ચો દીધો તે મને વારંવાર ફોન કરતી હતી, મારો 3-4 પેક બાકી રહી ગયા. તો ફોનમાં ચમ ના કીધું? તો તું બોલવા જ ચો દેતી હતી. તો એક કામ કરો, પાછા જો મેકઅપ કિટ લઈને આવો. આખી બોટલ પૂરી કરવી પડશે. હા હા કરી નાખજો. જોજે હું જીતી જ જઈશ. હા હા તમે જીતવાના જ છો. સારું જો 2 બોટલ ઉપર 2 સાડીઓ પણ છે. હર દર સાડીઓ લેતા આવજો અને 2 બોટલે પૂરી કરી દો. જો પાક્કું? હા હા પાક્કું. ઓ પપ્પા જો જાવ છો? બજારમાં જાઉં છું. મારા ચપ્પલ તૂટી ગયા છે પપ્પા. ચપ્પલ લેતા આવો ને નવા. પૈસા નહીં અત્યારે મારી જોડે, ફરીવાર જઈશું ને તારો લેતો હોય. કેટલા ના આવશે પપ્પા? મારા જોડે પૈસા પડ્યા છે. પૈસા આપો છો? ચોથી ના આવ્યા પૈસા? એક કામ કરું, 500 રૂપિયાનો કહી દઉં અને 100 રૂપિયાનો ચંપલ લેતો આવું. બીજા 400 રૂપિયા આપણા ખિસ્સામાં. એ ભાઈ 500 રૂપિયાનો આવશે. સારું પપ્પા તમે બેહો, હું પૈસા લેતો આવું. સારું જલ્દી લઈને આ હેરતા. ઓ મમ્મી પૈસા ને મસ્ત ચપ્પલ લેવા છે. કેટલા જોઈએ છે બેટા? 1000 રૂપિયા માંગેલું. 500 મારા જોડે રાખો અને 500 માં ચપ્પલ આવશે. મમ્મી 1000 રૂપિયા આપ. હારું ભોરે લઈને આવું. એટલે હોભળો છો? માં પૈસા લેવા, સાડી લેવા. કેટલા જોવો છો? 2000 માગી લઉં. 1000 સામત ના દે ને 1000 હું લઈ લઉં. 2000 આપો. સારું ઠીક છે લે. લે બેટા 1000. બાપા 500 રૂપિયા. ઠીક છે બેટા, પૈસા તો જોડે રાખી છે. એક કામ કરું, 100 રૂપિયાનો ચંપલ લેતો આવું અને 400 રૂપિયાની ઘાપસી માર દઉં. આ કેટલા વાગ્યા? આ તારું પિયર નહીં, વેલા ઉઠી જજે હવે. હારું મમ્મી હું કાલથી વહેલા ઉઠી ગઈ. એ મોડા જ ઉઠશે, એના કોઈ નહીં કહેવાનું. જા તું જતી રહે અંદર. મમ્મી તે આના ઘરની કોવાળી સમજી આખો દાડી ઘરનું કામ કરા. લાય હું કરું, તું આરામ કર. આ કેવું ખાનું બનાવ્યું છે? શું શીખીને આવી તારી માના ઘેરથી? ખાવા તો એવું જ બનશે. ખાવું હોય તો ખાવાનું, નકર જાતે બનાવી લેવાનું. બૈરાના ગુલામ ઉભો રહે તું. આજે મારા સિલાઈ મશીનમાંથી કમાવાનો પહેલો દિવસ. આજે હું એ સિલાઈ મશીનમાંથી કમાયા પૂરા 5000 રૂપિયા. હું એ સિલાઈ મશીન જ વેચી દીધું. નહીં થતી મારાથી આટલી બધી મહેનત. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद।
લે લે મારે થોડું કોમ છે તારે બટાકા સુધારી આલો ને. હા લાવ સુધાર દઉં તું જા. A few moments later. અમને તો બટાકા સુધારવા આલે છે ને કરો શું લાવજે જોઈ આવું. આજે તમે મારી ઘરવાળીનું માનતા નથી એટલે આ કેસ મારી જોડે આવ્યો છે. તમે સુધરી જાઓ બટાકાઓ, તમે સુધરી જાઓ. તમે ક્યારે સુધરશો? હું તમને કહું છું બટાકાઓ સુધરી જાઓ. બટાકાઓ સુધરી જાઓ. હલો મેન્ટલ હોસ્પિટલ એટલે તમને યાદ છે 20 વર્ષ પહેલા આપણો લગ્ન થયો હતો હવે યાદ છે ને? ત્યારે મેં એવું કીધું હતું કે હું તમને કદીએ નહીં છોડું. પણ એવું નતું કીધું કે તને ચોયનો નહીં જોડું. આખો દિવસ શું માવા 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 ખાવાનું બંધ કરો. अरे गांडी माओ खावाती मान वधे એમ बीड़ी पीवाती बुद्धि वधे અને દારૂ પીવાથી દોસ્તી વધે એમ હા પપ્પા બધું બંધ કરો ને નકર રમવા માટે કાઈ નહીં વધે. એવું ના હોય ભૂલ થઈ જાય કોક દાર માણસ થી બંધો તાર હું તમે કાયમ આવી જ ભૂલ કરો. કે ભૂલ કરી મીએ તમે મારો જ ફોટો મેલ્યો છો ને તમારો ના મેલ્યો. એટલે પણ તારો ફોટો હું મૂકતો તો પણ ચોકણ મૂકતો તો તને ખબર હે માં કશું અભળવું જ નહીં. ઓ નો તમે કાયમ ઇન કઈ દે ભૂલ થઈ છે અને તમારો ભૂલ છમ થઈ જાય અને એમાં મારા પ્રત્યે કોઈ છોકરો નહીં કોઈ તમારું નહીં કશું નહીં. પણ અલ્યા પણ મારી વાત તો સમજી નહીં મારે કશું સમજવું જ નહીં. હું તો એ જગ્યાએ મૂકતો તો તને ખબર હે ફોટો હું ફેસબુકમાં અપલોડ કરતો હતો તો એની જગ્યાએ બીજા તો જતો રહે હું કરું કે ભૂલ થઈ ગઈ મારી હું સ્વીકારું હું પણ મેલવો જ કરવા પડે તમારે. એટલે મેળવો તો પણ એનું કારણ બીજું હ ગમે તે કારણ ફોટો મેલે જ ના મારો હું કરવા મેલ્યો પહેલા ઈ કોમન પણ તારો ફોટો માફાય હતો એટલે મેં મેલ્યો એમાં તમારા કેટલા ફોટાઓ માર થાય તો તમારા તો હું તો કદી નહીં મેલતી. આ ઘેર બહુ મગજ ખાઈ આવું કરવાનું એનું કે ડિલીટ તો થાય આવું નહીં ઓ નો ડિલીટ ના થાય તો કોઈના માર તમારાથી વાત જ નહીં કરવી. આ ઘેર હા? શું થયું પપ્પા મમ્મી ચમ ભોગા પાડો. અને મમ્મીની ટેવ તો તને ખબર હન બસ ગમે તે કોક આવડી વાત તો આવડી મોટી વાત કરીને મેલ છે ગમે તે કઈ બહુ બોગા પાડવાની એમની ટેવ પડી ગઈ એમનેમ તો તમારી મમ્મી થોડી ભોગા પાડો કોક તો થયું હશે કો. કોઈ નહીં થયું બેટા એ કોક થોડી મારાથી ભૂલ થઈ ગઈ હે હવે એનું એના માટે કોઈ સુધરે એવું હે નહીં શું થઈ ભૂલ. ભૂલ એવી થઈ હે કે એનો ફોટો પેલો જૂનો પડ્યો તો તને ખબર હે ને ઓ આપણા ભાઈ પેલો તને બતાવ્યો તો એટલે ફોટો હું મૂકતો તો ફેસબુક પર અપલોડ કરવાનો હતો અને ભૂલથી થઈ ગયો OLX પર હવે OLX પર થઈ તો ગયો હ પણ એમાં એક કમેન્ટ આવી હું આઈ કમેન્ટ તે કમેન્ટમાં એવું લખ્યું હતું કે 1970 નો ભંગાર કોને વેચવા કાઢ્યો ઓ નો એમાં તાર મમ્મીને ખબર પડી ગઈ એને વાંચી કમેન્ટ વાંચી તે તાળું ગવા મંડી આપણે મેં જોણી જોઈ થોડું કર્યું તો થઈ ગયું એ તો ભૂલ થાય પપ્પા હા મમ્મીને બનાવી લો ને કે અમને ખાવા નહીં આલે ને તમને ખાવા નહીં આલે. એવું ના હોય બેટા ના સાચું કહું મનાઈને કોઈને ખાવા જ નહીં આલે હું કરશું આપણે. આ વેચતા બોલાય હું બોલાવું મમ્મી મમ્મી બોલ હું એ તો પપ્પાથી ભૂલ થઈ ગઈ એમાં તો થોડી આવું કરવાનું હોય તાર. હા તે તાર પપ્પાથી ભૂલ થઈ તો તારો ફોટો છમ ના મેલ્યો શ્યામનો ફોટો છમ ના મેલ્યો અને મારો જ મેલ્યો તો મને હું ખબર અને અમારા બેનાય કેટલા ફોટા હોય તો એ ના મેલ્યો અને મારે એકલીનો જ મેલ દીધો. એવું ના હોય લ્યા પણ હું તો વ્યવસ્થિત ફેસબુકમાં અપલોડ કરવાનો હતો પણ ભૂલથી આ તો થઈ ગયું માણસ માત્ર ભૂલ ને પાત્રે તું ના એવું ટેન્શન મગજ પર લેવાનું હોય ટેન્શન ના લેવાનું. આ બહુ ટેન્શન લેવાનું હોય 1970 માં તો હું જન્મી નથી. એટલે 1970 હું થોડું કીધું તને 1970 વાળું તો કમેન્ટ એવી આવી હતી કે ભાઈ 1970 ભંગાર વેચવાનું હોય હું નહીં કીધું એમાં તો પપ્પા આવું કરી તાણે. કીધું તાર કમેન્ટ બીજા નહીં આવી હોય. બંધ થઈ જશે ને તો બેના હમણાં હાલ જ ખંચેરો. વાત પટાઈ દઈએ સોરી કહી દીધું હવે આમ જે આવું OLX જે મૂક્યું ને એ બધું ડિલીટ મારી દઉં ડિલીટ થાય તો બરાબર નકર પછી જે ચાલે એ બધા જોશી કમેન્ટો આવે તને સંભળાય બરાબર ડિલીટ તો મારી જ દો કોશિશ કરો કે ડિલીટ મારી દેવાની પણ જે આવે બધું તને સંભળાવો બરાબર ઓય હા તમે હોભળો મારી વાત. બોલો
હું હવે ઘરનું એક કામ નહીં કરું. ઘરનું કામ કરી કરીને કંટાળી જઈ. પાક્કું પાક્કું. સાચું પડે ઓહો. બધું કામ નહીં કરે ના નહીં કરું. આ ગેટ વોટર પાક્કું. હા. તું હમાય બોલો. મજા આવી ને આને હાચવાન એના કરતા તમારા ઘરનું કામ કરવું સારું. એટલે કંટાળો ના આવે બહાર ફરવા મળે ને કંટાળો મેં એવું તો જોતું હતું ના મને ઘરનું કામ કરવું છે. હે ને? હા. કરવા માંડ્યું. આ તો થાકી જાય હો. અરે બાપા. માર્કેટમાં જઈને આવી લાવી ફ્રૂટ ના, ચમ ના લાવી? આખી માર્કેટ રખડી પણ પેલો તમારો ફ્રૂટ વાળો ધીરજ મળ્યો જ નહીં. કયો ધીરજ? તમે નતા કહેતા ધીરજના ફળ મીઠા હોય એ. ડોબા જેવી છે.